ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ એનું સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 1 આપેલ આકૃતિમાં x અને y ના માપ શોધો. અને બતાવો કે AB સમાંતર CD છે. ઉકેલ 1. ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે. બરાબર. તો આપેલી આકૃતિ જે છે એ તમારી બુકની અંદર જે આપેલી છે, બુકની અંદર જે આકૃતિ આપેલી છે પહેલી, એ તમારે દોરવાની છે. બરાબર છે. તો જે આકૃતિ આપેલ છે, બે સમાંતર રેખાઓ દોરવાની છે અને એને છેદતી એક બીજી રેખા એટલે 3 રેખા તમારે દોરવાની છે. એમાં અનુકોણ એક જે છે એ 50 છે. બરાબર. અને આ બાજુનો જે કોણ છે એ તમારો અહીંયા નીચેનો જે અનુકોણ છે એ 130 ડિગ્રી છે. અહીંનું માપ એટલે તમારો યુગ્મ કોણ છે. યુગ્મ કોણના એક ખૂણાનું માપ તમને x આપેલું છે અને એક ખૂણાનું માપ આપણને y આપેલું છે. બરાબર છે. આટલી વસ્તુ આપેલી છે અને આ રેખાઓના નામ આપેલા છે કે ઉપરની રેખા છે AB, નીચેની રેખા છે CD અને જે છેદક રેખા છે એનું આપણે સ્ટાન્ડર્ડ નામ એટલે રેખા L. બરાબર. આટલી વસ્તુ તમને આપેલી છે, એના ઉપરથી તમારે સાબિત કરવાનું છે. બરાબર. તો અહીંયા સ્ટેપ નંબર 2 હવે સ્ટેપ નંબર 2 ની અંદર અહીંયા જે રીતે આપેલું છે તો એ રીતે કિરણ QA એ PS ઉપર છે. PS ક્યાં છે? એટલે આ જે રેખા જે છે, નવી રેખા તમારી, એને તમે PS એવું નામ આપેલું છે. અને એ જ્યાં છેદે છે ત્યાં Q અને આ જે ખૂણો છે ત્યાં આગળ R, એટલે આ બિંદુ છે ત્યાં. બરાબર. તો અહીંયા સૌથી પહેલા આ QRPS આવું કંઈ આપણા રકમમાં આપેલું નથી. રકમમાં આપેલું છે નથી. તો જે આપેલું છે એટલી વસ્તુ આપણે પહેલા લખીએ. તો આપણને સૌથી પહેલા શું આપેલું છે? તો કે રેખા AB અને CD બરાબર
રેખા AB અને CD આપેલ છે. હવે આપણે એવું બતાવવાનું છે કે સમાંતર છે, આ સાબિત કરવાનું છે, બરાબર. પણ અત્યારે આપેલ છે એવું આપણે લખીએ કે બે રેખાઓ તમને આપેલ છે, બરાબર. બીજું શું આપેલું છે તો કે નંબર બી, રેખા L એ તેમની છેદિકા છે, તેમની છેદિકા છે, બરાબર છે. નંબર 3, હવે આ છેદિકા એટલે રેખા L પર P અને S બિંદુ લો, એટલે P અને S બિંદુ તમે લીધા, બરાબર. આ લેવાનું છે એ અત્યારે ના કરીએ તો જેટલું પહેલા આપેલું છે એટલું લઈ લઈએ. તો ત્રીજી વસ્તુ આપણને શું આપેલી છે તો કે અહીંયા આગળ પણ આ છેદકનો જે ખૂણો છે એ ખૂણાના નામ તમારે લેવા પડશે. એટલા માટે અહીંયા આગળ આપણે દર્શાવીએ છીએ કે રેખા L ઉપર, એટલે આ આપણે રાખવું પડશે, રેખા L પર PS બિંદુ લો, એટલે આ P અને S બિંદુ આવી ગયું, બરાબર. નંબર 4 એટલે C અને D. હવે PS એટલે રેખા PS એ AB ને, રેખા PS AB ને Q બિંદુમાં અને CD ને R બિંદુમાં છેદે છે, બરાબર. અહીંયા ને અહીંયા છેદે છે. તો એના લીધે આપણને શું મળે છે તો કે ખૂણો PQA બરાબર 50 ડિગ્રી એ આપેલું છે. PQ અને A એ 50 ડિગ્રી આપેલું છે અને ખૂણો CRS એ 130 ડિગ્રી આપેલો છે. આકૃતિમાં આ વસ્તુ બતાવેલી છે, બરાબર. ખૂણો AQ અને R બરાબર X અને ખૂણો QRD બરાબર Y આવું પણ આપેલું છે. તો આટલી વસ્તુ તમને આપેલી છે, એના ઉપરથી હવે આપણે દાખલાને શરૂ કરવાનો છે. આ આપેલી વસ્તુ લખવાનું કારણ શું? આપેલી વસ્તુ લખવાનું કારણ શું, બરાબર. અને આ બે વસ્તુ અહીંયા આગળ આપણે જે કરી, PS બિંદુ લીધું અને એ R PQ અને R માં છેદે છે, આ આપેલી વસ્તુ લખવાનું કારણ એટલું કે તમને તમારી પાસે હથિયારો કેટલા છે, તમારી પાસે મુદ્દા કેટલા છે અને એના પરથી હવે તમારે શું કરવાનું છે એ ધ્યાનમાં આવે એટલા માટે, બરાબર. તમારી પાસે લાકડી જ હોય, તમારી પાસે લાકડી જ હોય અને સામે 500 નું ટોળું હોય, તમે શું કરશો? તો કઈ લડવા ના બેસાય ને, બરાબર. બૂમો પાડીને જવાય, પછી કાચિંદા સ્ટાઇલ મારીને પાછું આવતું રહેવાય. પણ તમારી પાસે મશીન ગન છે અને સામે 500 નું ટોળું છે, તમે શું કરશો? કશું નહીં, ઊભા ઊભા આમ જ કરવાનું. તો કયા હથિયાર છે એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. હવે અહીંયા જે સ્ટેપ આપેલા છે એ સ્ટેપનો હવે આપણી જે આકૃતિ આપેલી હતી એમાંથી આપણે જે બનાવી, અહીંયા આગળ આપણે આ લોકોએ બે આકૃતિ અલગ અલગ બનાવી છે, બરાબર. તો આપેલી હતી એના પરથી એમણે બનાવી. તો તમે જ્યારે લખો છો ત્યારે તમે આપેલી છે એ અને તમે જે બનાવી છે એ બંનેને સાઈડ બાય સાઈડ તમારે લખવાની, એટલે દોરવાની, એટલે તમને આઈડિયા આવી જાય કે તમે શું બીજું વધનું કર્યું છે. હવે કે છે કિરણ OA, કિરણ QA કિરણ, આ Q થી A સુધીનું કિરણ જે છે એનું અંત્ય બિંદુ OA કિરણ, તો એનું અંત્ય બિંદુ એટલે બિંદુ છેલ્લું બિંદુ
અહીંયા આગળ OA કિરણ અહીંયા પૂરું થઈ જાય છે. આ બાજુનું કિરણ છે કિરણ QB, બરાબર. અંત્ય બિંદુ એટલે છેલ્લે. તો એનું અંત્ય બિંદુ, અને કિરણમાં એક જ અંત્ય બિંદુ હોય. બે અંત્ય બિંદુ થી કિરણોની શરૂઆત થાય તો ખૂણો બને. બંનેનું અંત્ય બિંદુ એક જ હોય, બંને કિરણનું સામાન્ય હોય. પૌત્રને ભૂલી ગઈ, પુત્ર નહીં ભૂલી ગઈ. તો અંત્ય બિંદુ રેખા PS પર છે, તો માટે આનાથી શું થાય છે તો કે ખૂણો PQ અને A. હવે તમે આ રેખાને ધ્યાનમાં આપો. રેખા PS, રેખા PS ઉપર આ QA કિરણ દોરેલું છે, તો એનાથી તમને PQ અને A એક ખૂણો, અને ખૂણો બીજો ખૂણો કયો AQ અને S, AQ અને R, AQ અને R, આ બંને ખૂણા તમને મળશે. આ બંને ખૂણા કોણ છે તો કે રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના, બરાબર. હવે આ રૈખિક જોડના ખૂણા છે એવું તમને કોણે કીધું તો કે પૂર્વધારણા 6.1. હવે તમે જુઓ કે તમારી પૂર્વધારણા 6.1 કઈ છે. પૂર્વધારણા 6.1 કઈ છે? જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. બરાબર છે. તો એ પૂર્વધારણા તમને એવું કહે છે કે આ અહીંયા આગળ QA કિરણનું અંત્ય બિંદુ PS ઉપર છે, એટલે કિરણનું ઉદ્ભવ બિંદુ PS રેખા પર છે. તો એ કિરણ અને રેખા એ બંનેથી બનતા, આ રેખા અને કિરણથી બનતા આ બે ખૂણા, એ બંને ખૂણાનો સરવાળો તમારો 180 થાય. હવે આપણે એવું જોઈ ગયા છે કે જે બે ખૂણા નો સરવાળો 180 થતો હોય, બરાબર, એક આ આસન્ન કોણ હોય અથવા તો એ રૈખિક જોડ બનાવે. આસન્ન કોણોનો સરવાળો થાય અને એ ખૂણાઓ રૈખિક જોડ બનાવે. આ યાદ કરી લઈએ, એની નીચેની લીટી. તો રૈખિક જોડના ખૂણા છે એવું સાબિત થઈ ગયું. સારું, પતી ગયું હોય તો તમે હવે ઉપર પેલા નાના ટાબરિયા બેઠા છે એમની જોડે કેટલાક લોકો જઈને બેસી જાઓ, અને કેટલાક લોકો ઘર ખોલીને, એટલે એક કે બે લોકો, આમ તો એક જ, કોઈ પણ એક જ, એ ઘર ખોલીને બેસો બહારના રૂમમાં ખુરશીમાં, બરાબર. એટલે કોઈ આવે જાય તોય ખબર પડે. અને બાકીના ઉપર પેલા જે નાના છોકરાઓ ભણે છે એમની આજુબાજુમાં ગોઠવાઈને બેસી જાઓ. કોઈ મસ્તી તોફાન ના કરે એનું ધ્યાન રાખો. તમારું કામ બાકી હોય એ લઈને જજો, બરાબર. તો કે આ રૈખિક જોડના ખૂણા છે. તો રૈખિક જોડના, તો અહીંયા ખૂણો PQA વત્તા ખૂણો AQR બરાબર 180, આવું તમે લખી શકો. રૈખિક જોડના ખૂણા છે એટલે આ બે ખૂણા રૈખિક જોડના ખૂણા છે, તો એનો સરવાળો 180 થાય, બરાબર. તો અહીંયા આ PQA બરાબર તમને આપેલું છે 50, અને AQR એ આપેલું છે x, AQR આપેલું છે x, એના બરાબર 180 તમે આવું લખી શકો. અહીંયા તમે આ વસ્તુ લખી શકો કે ખૂણો PQA બરાબર 50 અને ખૂણો AQR બરાબર x આવું આપેલું છે. હવે અહીંયા આગળથી તમને ખબર પડે કે આ હથિયારો જે આપેલા છે એ અહીંયા મેં કેમ લખ્યા. કારણ કે તમે દરેક વખતે આકૃતિ જોવા જશો તો તમને કશી ખબર નહીં પડે. આકૃતિ જોવા જશો તો તમને ખબર પડશે નહીં, પણ આકૃતિમાં જે આપેલું છે એ તમે શબ્દોમાં લઈ લેશો તો તમને ઝડપથી ખબર પડશે, બરાબર. આ ચેપ્ટરમાં નહીં સમજ પડવાનું એક મુખ્ય કારણ એ છે કે આપણે આપેલી સૂચનાની
આપેલી સૂચનાની આકૃતિ આપણા મનમાં બનાવતા નથી. આપણા મનમાં જે આકૃતિ બને એને આપણે કાગળ ઉપર લેતા નથી. કાગળ ઉપર જે લઈએ છે એ આકૃતિને આપણી સમજણથી શબ્દોના રૂપમાં ફેરવવાની છે. આપણી સમજણથી જે શબ્દોના રૂપમાં ફેરવીએ અને જે નિયમો આપણે કાનથી સાંભળેલા છે એનો ઉપયોગ કરીને દાખલો લખવાનો હોય, બરાબર, તો જ આમાં ખબર પડે. અને એના માટે આપણી પાસે એક છે કે કલ્પનાના જુદા જુદા પ્રકાર. માણસે કોઈ વસ્તુ સમજવી હોય તો એના સ્ટેપ શું છે એ સ્ટેપ હું હમણાં તમારું આ પતે પછી હું તમને કહીશ કે એ સ્ટેપ પ્રમાણે જો તમે કોઈ પણ વસ્તુને જોવાની કે જાણવાની કોશિશ કરો તો તમને બધી ખબર પડે. પણ આપણે કોઈ દિવસ આવું કર્યા નથી. કાચી આકૃતિ પહેલા દોરવાની, જે આપેલું છે એ લઈ લેવાનું અને શું કર્યું છે આના કોઈ નિયમ આપણને ખબર નથી, પણ શું કર્યું છે એ તો દેખાય ને આપણને, બરાબર. ચલો, તો આના પરથી તમને x બરાબર આ 50 આ બાજુ જતા રહેશે તો માઇનસ થઈ જશે, તો 180 માઇનસ 50, તો માટે x બરાબર 130 ડિગ્રી. આ x ની કિંમત તમને મળી ગઈ. તો અહીંયા જે x છે એની જગ્યાએ તમે 130 મૂકો. હવે કેમ આ x 130 છે, આ x તમને 130 કેમ મળ્યો? તો તમે આ ખૂણો જુઓ, છેદિકાથી બનતો અનુકોણ છે. છેદિકાથી બનતો અનુકોણ 130 છે. તો એની ઉપરનો ખૂણો x છે, એટલે તમારો 1 7 2 1 2 પેલું કઈ ગઈ તમારી આકૃતિ અનુકોણ વાળી? હા, જો આ આકૃતિ તમારી 6.5 ની આકૃતિ જુઓ તો આ ખૂણો 8 નંબરનો એ તમારો 130 હોય તો એની ઉપરનો જો 4 નંબરનો ખૂણો એ પણ કેટલો હોવો જોઈએ? કેટલો હોવો જોઈએ? તો આપણે તો એ શોધ્યો. તો હવે એના પરથી આપણે કહી શકીશું કે એ બે સરખા છે, બરાબર. આ x જે મળ્યો એ આપણી રીતે આપણે કહીએ છીએ કે એ અનુકોણ મળ્યો. આપણી રીતે આપણને આ x ખૂણો એ કોણ છે? અનુકોણ છે. અને એવી રીતે 130 વાળો છે એ પણ કોણ છે? તો કે અનુકોણ છે, બરાબર. તો આ 50 વાળો કોણ છે? તો કે એ પણ અનુકોણ જ છે, બરાબર. તો આપણે y શોધવાનો છે. તો x અને y, આ x ખૂણો અને y ખૂણો એ એકબીજાના કોણ છે? x અને y એકબીજાના કોણ થાય? z બનાવતો હોય તો x અને y એકબીજાના યુગ્મ કોણ હોય? તો જો આ 130 હોય તો આ y કેટલો થશે? 130 થશે. હવે અહીંયાથી જુઓ તો બે રેખાઓ એકબીજાને છેદતી હોય તો પૂર્વ પશ્ચિમના ખૂણા સરખા હોય, આવું તમને કોણે કીધું હતું? તો પેલા અભી કોણે? હા, તો આ 130 હોય તો આ 130, એટલે યુગ્મ કોણ હોય તો પણ આ 130 થશે અને અભિકોણ લો તો પણ આ 130 થશે. પણ આ બધા મને ખબર હોવા જોઈએ ને. તો આ ચેપ્ટરમાં મેં કોઈ દિવસ આ બધા ખૂણાના વ્યાખ્યાઓ જે છે એ મેં મોઢે કરવાની પ્રયત્ન કર્યો ના. એ બધા ખૂણાની વ્યાખ્યાઓ પરથી એની આકૃતિ દોરીને મેં સમજવાનો પ્રયત્ન કર્યો ના. કર્યો? તો એ કરવાનું છે, બરાબર. તો હવે સ્ટેપ નંબર આપણું 4. હવે તમે અહીંયા આગળ જુઓ કે અહીંયા જે લખેલું છે એટલે અહીંયા x મળ્યું એને તમે પરિણામ નંબર 1 કહો. હવે કહે છે રેખાઓ PS અને CD
આ પીએસ અને સીડી. હવે ઉપરની રેખા પતી ગઈ, હવે નીચેની રેખા આવે છે પીએસ અને સીડી. બરાબર. આજે આપણે 3 નંબરનું જે પ્રોગ્રામ કર્યો એ કોના માટે? તો કે એબી રેખા માટે. પીએસ અને એબી રેખા માટે આ વસ્તુ કરી. બરાબર. હવે જે આપણે કરીએ છીએ તો પીએસ અને સીડી રેખા માટે આ વહીવટ કરીએ છીએ. તો એ આ બંને કયા બિંદુમાં છેદે છે? તો કે આર બિંદુમાં છેદે છે. આર બિંદુમાં છેદે છે. તો હવે તમે આ રેખા જુઓ, તમારી પીએસ રેખા અને સીડી રેખા એ અહીંયા આર બિંદુમાં છેદે છે. તો એના કારણે પણ તમને રૈખિક જોડના આ છેદ બિંદુના કારણે તમને અહીંયા અભિકોણ એટલે ખૂણો CRS અને ખૂણો QRD એટલે જેનું માપ તમને y આપેલું છે એ. એટલે આ નીચેનો ખૂણો અને આ ઉપરનો ખૂણો આ બંને આ છેદક રેખાઓથી મળતા અભિકોણો છે. અભિકોણો છે. બરાબર. શું રૈખિક જોડના આ બે કઈથી બને? અહીંયા આગળ તમે આ ખૂણો લો CRQ અને CRS, આ બે રૈખિક જોડના બને. એટલે ધારો કે આ 50 બનશે તો આ 130 છે. એટલે આ ઉપરનો જે છે તમારો આ જે ખૂણો એ 50 નો જ થવાનો છે. બરાબર. અહીંયા આગળ જે આપણને x અને y જે આપેલા છે એ x અને y એ આપણે શોધવાના છે. આ 130 આપણને મળી ગયો. બરાબર. x અને y ના માપ શોધવાના કીધા છે ને, તો આપણે બીજી બધી પંચાયતમાં નહીં પડતા. x અને y ના માપ કેવી રીતે શોધાય એ જ જોવાનું છે. બરાબર. તો આ બંને અભિકોણો હોય તો એ અભિકોણો કેવા હોય? તો કે ખૂણો QRD બરાબર ખૂણો CRS. અભિકોણો કેવા હોય? સમાન હોય. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. બરાબર. તો એમાંથી તમને ખૂણો QRD બરાબર ખૂણો CRS જે છે આ CRS એ CRS તમને આપેલો છે 180 અરે 130. CRS અહીંયા આવું કેમ લખ્યું? તા કે કારણ કે ખૂણો CRS બરાબર 130 ડિગ્રી આવું પક્ષમાં આપેલું છે. બરાબર. હા. તો હવે ખૂણો y બરાબર 130 ડિગ્રી આવું તમે કેવી રીતે કહી શકો? તો કે અહીંયા એવું કહો તો કે ખૂણો QRD જે છે એના બરાબર y એ પણ પક્ષમાં આપેલ. બરાબર. હવે એ પક્ષમાં આપેલું છે તો આકૃતિમાં બતાવેલું છે એટલે એ પક્ષમાં આપેલું છે. બરાબર. તો y તમને મળી ગયું. તો y વાળાને તમે નંબર 2 કહો, પરિણામ નંબર 2 કહો. તો સ્ટેપ નંબર 5. હવે પરિણામ 1 અને 2 પરથી તમે શું સાબિત કરો? x બરાબર પણ 130 અને y બરાબર પણ 130. તો માટે x બરાબર y આવું તમે લખી શકો. હવે તમારા x અને y ના માપ શોધાઈ ગયા. પહેલો પ્રશ્ન સાબિત થઈ ગયો. બરાબર. હા. હવે નંબર 6. પરંતુ આ ખૂણાઓ રેખા AB અને CD ની છેદિકા PS દ્વારા બનતા z બનાવે છે. એટલે અંતઃયુગ્મ કોણ છે અને તેઓ સમાન છે. તો સ્ટેપ નંબર 7. તો છેદિકાઓ દ્વારા
એટલે બે રેખાઓની છેદિકાઓ દ્વારા બનતા અંતઃયુગ્મ કોણો સમાન હોય તો AB બરાબર CD આવું તમે કહી શકો. તો આવું આપણે કેવી રીતે કહી શકીએ? સમાંતર. તો આવું પ્રમેય કે પૂર્વધારણા શેના આધારે કહી શકીશું આપણે? શેના આધારે કહી શકીશું? અંતઃયુગ્મ કોણો સમાન છે 6.2. હા 6.2 ને? ના 6.2 નહીં, 6.3. જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મ કોણની એક જોડ સમાન હોય તો બંને રેખા પરસ્પર સમાંતર હોય. એટલે આવું તમે કેવી રીતે કહી શકો આ વસ્તુ? તો કે પ્રમેય 6.3 પ્રમાણે. બરાબર. તો આ 6.3 જ્યારે તમે લખો બાજુમાં તો જ તમને ખબર પડે. બરાબર. એમનેમ તમે એમ કહો કે મને આમાં કશી ખબર નહીં પડતી તો સ્વાભાવિકમ સાદૃશમ, સંસ્કૃતમાં આવો એક પ્રકરણ કે એવું છે સ્વાભાવિકમ સાદૃશમ. તો એમાં ખબર પડે જ નહીં, ખબર જ છે. બરાબર. દાખલો બીજો. દાખલા બીજાની રકમ છે આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD. હવે તમે અહીંયાથી સમજવાની કોશિશ કરી નાખો. સૌથી પહેલા તમારે શું કરવું પડશે? કોઈ પણ સ્વાધ્યાય કરતા પહેલા જે પ્રમેયો આપેલા છે, જે પૂર્વધારણાઓ આપેલી છે, જે વ્યાખ્યાઓ આપેલી છે એને તમારે મોઢે કરવા પડશે. બરાબર. અહીંયા તમને આપેલું છે કે જો AB સમાંતર CD એટલે અહીંયા આગળ વિધાન એવું થશે કે બે રેખાઓ એકબીજાને સમાંતર હોય. બે રેખાઓ એકબીજાને સમાંતર હોય. અથવા તો અહીંયા બીજું આપેલું છે CD સમાંતર EF. CD સમાંતર EF એટલે અહીંયા ત્રણ રેખાઓ વાળી વાત આવી. તો ત્રણ રેખાઓ વાળો છેલ્લો આપણો પ્રમેય જે આપણે કર્યો કે ભાઈ ધારો કે બે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો એ બંને પણ એકબીજાને પરસ્પર સમાંતર હોય. આવું એક આપેલું છે. જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો તે પરસ્પર પણ સમાંતર હોય. અહીં આગળ આ બે સમાંતર રેખાઓ તો એ બંને કોને સમાંતર છે? તો બંનેમાં CD કોમન છે. બરાબર. AB એ CD ને સમાંતર છે અને EF પણ CD ને સમાંતર છે. તો AB અને EF એ બે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો આ AB અને EF પણ એકબીજાને સમાંતર થાય. આ વસ્તુનો અહીંયા ઉપયોગ કરવાનો છે. તમને રકમ પરથી જ ખબર પડી જાય કે મારે અહીંયા શેનો ઉપયોગ કરવાનો છે. બરાબર. પણ આ સંકેતોને શબ્દોમાં ફેરવવાની તાકાત આપણી હોવી જોઈએ. બરાબર. અહીંયા અને કે છે આવું હોય અને બીજું શું આપેલું હોય તો કે છે y જેમ z. આ y અને z જે છે એ ખૂણાઓનું માપ હોય એ તમને 3:7 આપેલું હોય. આટલી વસ્તુ તમને આપેલી છે તો કે તમે સાબિત કરો. તો કે x નું માપ શોધો. x નું માપ શોધો. બરાબર. હવે ઉકેલ સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે. હવે તમારી બુકની અંદર જે આકૃતિ આપેલી છે એ જ આકૃતિ આપણે મોટા ભાગે દોરવાની. બરાબર. તો અહીંયા બે સમાંતર રેખાઓ
આમ તો બે નહીં પણ 3 સમાંતર રેખાઓ આપેલી છે, બરાબર. 3 સમાંતર રેખાઓ આપેલી છે અને એ એક જ રેખા દ્વારા છેદાવવામાં આવે છે, બરાબર. અહીંયા એક રેખા છે તમારી AB, એક રેખા છે તમારી CD અને એક રેખા છે તમારી EF. આવી 3 રેખાઓ આપેલી છે, એને એક રેખા છેદે છે. અહીંયા આકૃતિમાં જે x બતાવ્યો છે, આકૃતિમાં જે x બતાવ્યો છે અને એ જ આકૃતિમાં જે y બતાવ્યો છે અને એ જ આકૃતિમાં જે z બતાવ્યો છે. તો અહીંયા આ આકૃતિ પરથી એટલે આકૃતિ સાથે આપણી અહીંયા રકમ અહીંયા આગળ થઈ ગઈ, આકૃતિ સાથે આપણી રકમ થઈ ગઈ. તો અહીંયા હું જરી ડોટ ડાપણ કરું છું. આ જે રકમ છે એ રકમ પરથી મને એવી ખબર પડી છે કે જો AB એ CD ને સમાંતર હોય, CD એ EF ને સમાંતર હોય, બરાબર. આ વિધાન ઉપરથી એટલે અહીંયા AB એ CD ને સમાંતર હોય અને CD એ EF ને સમાંતર હોય, બરાબર. તો AB અને EF એ પણ સમાંતર થાય. એટલે અહીંયા મારે આ પહેલા વિધાન ઉપરથી મારે પ્રમેય કયો છે નંબર 6.6 નો ઉપયોગ કરવાનો છે. પહેલા વિધાન ઉપરથી 6.6 નો ઉપયોગ કરવાનો છે એવી મને ખબર પડી ગઈ, બરાબર છે. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. હા, હવે y અને z નો ગુણોત્તર 3:7 છે. તો અહીંયા y ખૂણો જે છે, ખૂણો y અને z, તમે અહીંયા આગળ y અને z એ બંને ખૂણા તમે આકૃતિમાં જોશો તો આ બંને ખૂણા કોણ છે? યુગ્મ કોણની જોડ છે. y અને z યુગ્મ કોણની જોડ છે, હે? કારણ કે અહીંયા આ રેખા દ્વારા પણ એ યુગ્મ કોણ z બનાવે છે ને, બરાબર. તો યુગ્મ કોણોની જોડ એ સમાન હોય, યુગ્મ કોણની જોડ સમાન હોય. હવે બે રેખા અહીંયા બે રેખાઓ એકબીજાને છેદતી હોય તો તમારું વિધાનો જે છે, બરાબર, યુગ્મ કોણોની જોડ સમાન હોય, પ્રત્યેક જોડ સમાન હોય. અહીં આપણે શું સાબિત કરવાનું છે? x નું માપ. એટલે સમાંતર છે એવું તો આપેલું જ છે. તો અહીંયા જો એક છેદિકા બે સમાંતર રેખાઓને, જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન છે. તો આ જે મેં લીધું એના માટે હવે મારે શું કરવું પડશે? તો કે પ્રમેય 6.2 નો ઉપયોગ કરવો પડશે. 6.2 છે ને? 6.2 બરાબર છે. તો અહીંયા આના માટે હું આનો ઉપયોગ કરીશ. હવે મને x આપેલું છે, x આપેલું છે, x નું માપ મારે શોધવાનું છે. x નું માપ, x નું માપ મારે શોધવાનું છે. તો x એ ક્યાં આપેલો છે? અહીંયા આપેલો છે. હવે પેલી છેદિકા વાળી આકૃતિ તમે જુઓ તો x અને y પેલી આપણી પેલી આકૃતિ જેની ઉપરથી આપણે બધું સમજવાનું છે એ પહેલી. હા, હવે જુઓ અહીંયા x અને y એટલે તમારું 4 અને 5 નંબર, તમારું પેજ નંબર 89 ના કોર્નરમાં એક આકૃતિ આપેલી છે, સમાંતર રેખાઓ અને એની છેદિકાની આકૃતિ, બરાબર. તો એમાં 4 અને 5 નંબરનો ખૂણો છે. આ 4 અને 5 નંબરનો ખૂણો, હવે તમે પાછળની સાઈડે જુઓ કે તમારો આ 4 અને 5 નંબરનો ખૂણો એ શું બનાવે છે? શું બનાવે છે? એટલે ખૂણો x જે છે એ કોણ છે? તો કે અંતઃકોણ. ખૂણો x કોણ છે?
અંતઃકોણ. તો અહીંયા x અને y એ બંને કોણ થાય તો અંતઃકોણ. તો અંતઃકોણ માટેનું શું છે તો અંતઃકોણ એકબીજાના શું થાય પૂરક થાય. અંતઃકોણોની જોડ પૂરક થાય એવું તો પ્રમેય 6.4 તમે જુઓ. એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ પૂરક હોય. તો અહીંયા આગળ હું શેનો ઉપયોગ કરીશ તો કે પ્રમેય 6.4 નો ઉપયોગ કરીશ. બરાબર. તો હવે મને શું કરવાનું છે સમજણ પડી ગઈ. જ્યાં સુધી મારા હથિયારોને આધાર કાઢેલી નથી ત્યાં સુધી હું કોઈનું પણ ડોકું વાળી શકીશ નહીં. હવે મારી ધાર નીકળી ગઈ તો આ મેં શું કર્યું સમજણ. શું કર્યું સમજણ. યાદ કરો દ્વિચલ સુરેખ સમીકરણ. હા, યાદ કરો બહુપદી, યાદ કરો યામ ભૂમિતિ. બરાબર. રકમ પરથી આપણે પહેલા સમજણ લેતા હતા. કઈ પદી છે બહુપદીમાં? કઈ છે? એક ઘાત, દ્વિઘાત, ત્રિઘાત, કઈ છે? હા, x ની કેટલી ઘાત છે? આ બધી પહેલા આપણે સમજણ લેતા હતા કે નતા લેતા? હા, તો એ સમજણ પહેલા લેવાની, શેનો ઉપયોગ કરવાનો છે એની પરથી આગળ હવે જવાનું. બરાબર. હવે તમે અહીંયા આગળ ખાલી જે દાખલો એમણે જે દાખલો ગણ્યો છે એની પર સહેજ નજર માર લો એટલે તમને બધી ખબર પડી જશે. અંતઃયુગ્મ કોણ એટલે પહેલા પ્રમેય 6.6 અંતઃયુગ્મ કોણ અને અંતઃકોણો. બરાબર. આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરીને બધું થયેલું છે. પરંતુ કિંતુ પેલા દેવની મમ્મી લઈ ગઈ એને. હા, શું કહેતા હતા? પછી પછી લોકો યજ્ઞ કહે છે કે અમે 10 વાગવા આવ્યા તો કે અમે ઘરે જઈએ. હા, પછી તો કે અમે કીધું આયુષને કે બનાવવાના દીદી આયુષને કઈ ગયા છે. તો મેં પૂછ્યું તો કે એ લોકો લેસન જઈને મોકલ્યા. તો મેં દૂર ભૂલી પછી તો એ લોકો અને એ લોકોને શું કરવાનું? આઠ માળા ને હવે એમનું પતિ હોય તો જમવાનું કહી દો, ઘરે જવાનું હોય તો ઘરે જઈને જમી આવે, અહીંયા જમવાનું હોય તો અહીંયા જમી લે. બધાને પતિ હોય એ પ્રમાણે. હવે તો આ દૂધ રોટલી નથી ખાધી. હવે આપણે શું કરીએ છે તો અહીંયા આગળ આકૃતિ જે રીતે આપેલી છે એ જ રીતે એટલે તમારે આકૃતિની સમજ અહીંયા લખવાની જરૂર નથી. જે આપણે પહેલા દાખલામાં આપણે સમજ લીધી, પેલા હથિયારો બનાવ્યા હતા ને, એ અહીંયા આગળ આપણે કરવાની જરૂર નથી. કારણ કે અહીંયા આગળ આપણે એ સમજને, હવે આ જે સમજ છે આ સમજ એને તમે અહીંયા પણ લખી શકો, ચિંતા નહીં. બરાબર. તો સ્ટેપ નંબર 2 માં તમે સમજ લખી દો, એવું કરી શકાય. હા, તો અહીંયા હું સ્ટેપ નંબર 3 કરી દઉં છું. હવે આપણી જે પહેલી સમજ હતી આ એ, પહેલી સમજ આ બી, અને આ પહેલી સમજને લઈએ એ. તો અહીંયા આપેલું છે AB સમાંતર CD અને CD સમાંતર EF, આવું આપેલું છે. અંદર જુઓ તો નવનીતમાં તમારી ક્યાં છે? તો ક્યારનો શું કરે તું?
સારું. હવે આ સમાંતર, આ બે રેખાઓ એકબીજાને સમાંતર હોય તો તમે એવું લખી શકો AB સમાંતર EF. આવું કેમ લખાય? તો કે પ્રમેય 6.6 પરથી લખાય હે. તો હવે આ બંને એક રેખાઓ એટલે AB અને EF. હવે તમે આ વચ્ચેની લીટી અત્યારે ભૂલી જાઓ. તો AB અને EF આ બે રેખાઓ જો એકબીજાને સમાંતર હોય તો x અને z, x બરાબર z આવું લખી શકાય. કેમ? તો કે આ x અને z એ અંતઃયુગ્મ કોણ છે. અંતઃયુગ્મ કોણ છે. AB અને EF ના AB અને EF ના છેદિકાથી બનતા એટલે આ AB અને EF માટેના આ x અને z બંને અંતઃયુગ્મ કોણ છે. તો અંતઃયુગ્મ કોણો સમાન હોય, આ અંતઃયુગ્મ કોણ સમાન હોય એવું તમને કોણે કીધું હતું? તો કે પ્રમેય 6.2 પરથી સમાન છે. બરાબર. તો x અને z એટલા માટે સમાંતર સમાન છે એવું આપણે કીધું. હવે બીજું, હવે કે છે AB સમાંતર CD. AB સમાંતર CD પક્ષમાં આપેલું છે એ પ્રમાણે. બરાબર. તો AB સમાંતર CD હોય. હવે આ AB અને CD એ બંને સમાંતર હોય તો માટે x અને y, xy બરાબર 180. એટલે અહીંયા AB અને CD સમાંતર હોય તો x અને y એ છેદિકાથી બનતા અંતઃકોણો છે. અલી અંતઃકોણો એકબીજાના પૂરક હોય. અંતઃકોણો એટલે પહેલા તો આ AB અને CD આ બંને સમાંતર છે. એનાથી તમને x અને y ખૂણા મળે છે. આ x અને y ખૂણા કોણ છે? તો કે અંતઃકોણો છે. અને અંતઃકોણો બને છે. અત્યારે આટલું જોયું. અંતઃકોણો એકબીજાના પૂરક હોય. બરાબર. અંતઃકોણો એકબીજાના પૂરક હોય અને અંતઃકોણોનો સરવાળો 180 થાય. આવું તમને કોણે કીધું છે? પ્રમેય 6.4 અંતઃકોણનો સરવાળો બરાબર 180 અને અંતઃકોણની જોડ એ પૂરક હોય. બરાબર. યુગ્મ કોણ સમાન હોય, અંતઃકોણ પૂરક હોય, અનુકોણ સમાન હોય. પૂરક કોણ વ્યાખ્યા જુઓ. ચલો કઈ ગયો પૂરક? આ રહ્યો. પૂરક કોણની વ્યાખ્યા જુઓ. જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય એ બે ખૂણાઓ એકબીજાના પૂરક કોણ કહેવાય. બરાબર. શું 90 અને 90 એવું જરૂરી નથી. અહીંયા તમને આ બે ખૂણા એ 90 અને 90 એવું જરૂરી નથી. બરાબર. તમારે જ્યારે x ખૂણાને માપવો હશે તો તમારે x ને કેવી રીતે માપવો પડશે? જો તમે x ને અહીંયાથી માપો છો તો x તમારો મોટો થઈ જશે. x તમારો 90 થી મોટો બહિષ્કોણ થશે ને. અને તમારે y ને માપવો હશે તો સીડી ઉપરથી તો એ અંતઃકોણ છે એટલે 90 થી ઓછો છે. બરાબર. તો આ અંતઃકોણો છે. આ રેખાથી બનતા અંતઃકોણો. બરાબર. તો એ રીતે તમારે પણ એનો સરવાળો અંતઃકોણોનો સરવાળો 180 થાય આવું તમને આપેલું છે.
અને આ વસ્તુ કોણ કહે છે? તો કે પ્રમેય 6.4. 6.4 એવું કહે છે, જુઓ તો શું કહે છે 6.4? એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ પૂરક હોય. બરાબર છે. અંતઃકોણોની પ્રત્યેક જોડ પૂરક હોય છે. તો પૂરક કોણ એટલે શું? તો બે ખૂણાઓનો સરવાળો 180. બરાબર. અહીંયા તમે આ પૂરક, તમે જે પ્રશ્ન પૂછ્યો છે એટલે તો પૂરક કોણ ની વ્યાખ્યા એ પણ અહીંયા તમારે લઈ લેવાની, કારણ કે આપણને જ્યાં પ્રોબ્લેમ થાય ત્યાં એ વસ્તુ જ્યાંથી લીધી એ લઈ લેવાની. બરાબર. ચલો આટલું થઈ ગયું. હવે નંબર સી. તો હવે કે છે કે x અને z, x બરાબર z આવું આપેલું છે એટલે આપણે શોધ્યું, અને x પ્લસ y બરાબર 180 ડિગ્રી આવું આપેલું છે. તો અહીંયા માટે આ x બરાબર, x ની જગ્યાએ તમે z લખી નાખો. x બરાબર z. બરાબર. તો તમે આ રીતે લખી શકો. તો હવે તમારું સ્ટેપ આવ્યું y પ્લસ z બરાબર પણ 180 થાય. આ y પ્લસ z બરાબર 180 થયા. જો x અને y બરાબર એ અંતઃકોણો છે. હા, અંતઃકોણો છે. શું? આ બે સમાંતર રેખાઓ છે તો અંતઃયુગ્મ કોણો સમાન હોય. અંતઃયુગ્મ કોણો સમાન હોય. હોય કે ના હોય? હા, હોય. બરાબર. અંતઃયુગ્મ કોણો સમાન હોય. અંતઃકોણોનો સરવાળો 180 એટલે કે પૂરક હોય. તો x ની જગ્યાએ તમે z લખી શકો. x બરાબર z છે એટલે x ની જગ્યાએ z લખી શકો ને. આ બે પરિણામ મળે એના પરથી તમે આ લખી શકો. તો એના પરથી તમને y પ્લસ z બરાબર 180 મળે. y પ્લસ z બરાબર 180 મળે. બરાબર. મળે કે ના મળે? તો આ y અને z એ બંને શું થયા એકબીજાના? શું થયા? y અને z એકબીજાના શું થયા? હા, પૂરક થયા. પૂરક થયા. જુઓ તો આકૃતિમાં y અને z એ શું બનાવે છે? યુગ્મ કોણ એટલે આ અહીંયા નીચેનો ખૂણો હોય અને આ ખૂણો હોય તો એ યુગ્મ કોણ બનાવશે. બરાબર. તો y અને z એટલે નંબર જુઓ તમે પેલી આકૃતિમાં, નંબર 1 અને નંબર 6. નંબર 1 અને નંબર 6. બરાબર નથી. નથી ને? હા. તો અહીંયા y અને z માટે આપણે ખાલી આ x ની જગ્યાએ z મૂક્યા એટલે આવું મળ્યું. x ની જગ્યાએ z મૂક્યા એટલે આવું મળ્યું. એટલું આપણે અહીંયા લેવાનું. બરાબર. હવે એમ કે છે કે સ્ટેપ નંબર ડી, આ y અને z નો ગુણોત્તર, y અને z નો ગુણોત્તર તમને 3:7 આવું આપેલું છે. ક્યાં આપેલું છે? તો કે પક્ષમાં આપેલું છે. તો આવું જ્યારે આપેલું હોય ગુણોત્તર, ત્યારે આપણે શરૂઆતના ઉદાહરણમાં જોયું હતું. તો શું કરવાનું? ગુણોત્તરોનો સરવાળો. ગુણોત્તરોનો સરવાળો એટલે 3 + 7 બરાબર 10. 10 થાય. તો એના પરથી તમારે z ની કિંમત શોધવી હોય તો z નું મૂલ્ય કેટલું છે? 7. ગુણોત્તરોનો સરવાળો 10 એના છેદમાં જાય અને ગુણ્યા 180 ડિગ્રી. આનો છેદ ઉડાડો તો શૂન્ય ગયું. હા, તો 18 સીતા કેટલા થાય? 18 સીતા 126 થાય. બરાબર.
પણ અહીંયા 18 સીધા એટલે z બરાબર 7 ગુણ્યા 18 આવું લખવાનું વચ્ચે, તો 126 થયા. બરાબર. પણ સ્ટેપ નંબર ઈ એની અંદર આપણે x નું માપ શોધવાનું છે. હા, તો અહીંયા x બરાબર z હોવાથી જો z બરાબર 126 હોય તો x બરાબર પણ કેટલા થાય? 126. તો માટે x બરાબર 126 ડિગ્રી અહીંયા તમારા x નું માપ આવી ગયું. બરાબર. તો આપણે શેનો ઉપયોગ કર્યો? બરાબર. તો એના ઉપરથી આપણે આ વસ્તુ લખી શક્યા. અહીં આગળ આપણે આ y અને z માટે જે લખ્યું એ આપણા ઉપયોગમાં નથી અને આવું કંઈ છે નહીં, કારણ કે y અને z એ એકબીજાના યુગ્મ કોણ બનતા નથી. તો આ બીજી સમજ જે આપણી હતી એ ખોટી હતી, તો કાઢી નાખો. બરાબર. તો આપણી સમજના આધારે તો અહીં આગળ હવે તારે શું કરવાનું છે? તો આ જે સમજણ હતી એ સમજણને તું પહેલા લખી નાખ, સ્ટેપ નંબર 2 કરીને સ્ટેપ નંબર 3 માં તમારો દાખલો કરો. બરાબર છે. તો આ રીતે તમારે આગળ વધવાનું છે, તો જ તમને ખબર પડશે. તો આ ચેપ્ટર કરતા પહેલા